ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કંટાળી ગયા હશો ને? કારણ કે છેલ્લા લગભગ 8 લેક્ચરથી આપણે એડિટિંગ જ શીખી રહ્યા છીએ. હિંમત રાખજો, કંટાળતા નહીં. કારણ કે હજુ પણ આપણે હજી અઠવાડિયા સુધી શીખવાનું છે. એટલે હજુ પણ જે લોકોને આવડતું જતું હશે ને એ લોકોને કંટાળો નહીં આવતો હોય, અથવા તો જે લોકોને આવડે છે અને જેને રિપીટેશન થાય છે એવા લોકોને પણ કંટાળો નહીં આવતો હોય. પરંતુ જે લોકોને ભણવું જ નથી એવા વ્યક્તિઓને કંટાળો આવતો હશે. એટલે તમે લોકો તૈયારીની અંદર જ રહેજો. ચાલો, ગઈકાલે આપણે છેલ્લે ટીલ અને અનટીલ વિશે સમજૂતી મેળવેલી હતી. આજે ત્યાર પછીનું સંયોજક છે ઇફ અથવા તો વેધર. હવે આની પહેલા જ્યારે આપણે ઇફ શીખાતા, ઇફ અને અનલેસ, ત્યારે ઇફ અને અનલેસ નો મતલબ થતો હતો જો ડેશ 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 તો, અને અનલેસ નો મતલબ થતો હતો જો નહીં ડેશ 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 તો નહીં. પરંતુ અહીંયા ઇફ અથવા તો અનલેસ નો મતલબ છે એ કે કેમ એવો અર્થ થાય છે. કે કેમ. 9મા ધોરણની અંદર જ્યારે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયા હતા ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પ્રશ્નાર્થ વાક્ય હતા. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય. એક પ્રકાર યસ નો ક્વેશ્ચન અને બીજો પ્રકાર છે WH ક્વેશ્ચન. તો જ્યારે WH ક્વેશ્ચન હોય છે ત્યારે સંયોજક તરીકે WH શબ્દ જ વપરાય છે. પરંતુ જ્યારે યસ નો ક્વેશ્ચન હોય છે ત્યારે સંયોજક તરીકે ઇફ અથવા તો વેધર વપરાય છે. કેવી રીતે એ આપણે ઉદાહરણ સાથે સમજીએ. જે લોકોએ 9મા ધોરણની અંદર વ્યવસ્થિત રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયા હશે એમને તકલીફ નહીં પડે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે my father said to me do you write your homework? આવું વાક્ય છે કે મારા પિતાજીએ મને કહ્યું કે શું તું તારું હોમવર્ક લખે છે? તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે અને પાછું યસ નો ક્વેશ્ચન છે. કારણ કે યસ નો ક્વેશ્ચન કોને કહેવાય? એમિઝાર, વોઝ વેર, શેલ વિલ, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ અને કોઈ પણ મોડેલ ઓક્સિલરીથી જ્યારે પ્રશ્ન પૂછાયો હોય ત્યારે આપણે એને યસ નો ક્વેશ્ચન કહીએ છીએ. અને WH શબ્દ એટલે કે who, what, when, where, which, why, whom, whose, how many અને how much, આ બધા જ છે WH ક્વેશ્ચન કહીએ છીએ. હવે જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એનું રૂપાંતર કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ છે એનું આસ્ક્ડ થઈ જાય. કદાચ કેટલાક લોકોને ન સમજાય તો ચિંતા ન કરતા, કારણ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો ટોપિક આપણે હજુ 10મામાં શીખવાના છીએ. કદાચ કોઈ ન્યૂ સ્ટુડન્ટ હોય અને જેને 9મા ધોરણમાં બરોબર શીખેલા ન હોય તો ચિંતા કરતા નહીં, કારણ કે ખબર જ નથી પડતી. આપણે વ્યવસ્થિત શીખવાનું જ છે, ત્યારે તમે શીખી જશો. પરંતુ જો એની જાજી ચર્ચા કરશું તો વળી પાછા આમાં 2 લેક્ચર જોશે. એટલે ઉપર છેલ્લી ચર્ચા કરીએ છીએ. તો પહેલા શું થશે? My father
પછી પ્રશ્નાર્થ વાક્ય છે તે રિપોર્ટિંગ વર્બ તરીકે વપરાશે asked. ત્યાર પછી to નીકળી જશે asked me. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સંયોજક તરીકે અહીંયા if વપરાય અથવા તો whether વપરાય છે. if અથવા તો whether. પછી આપેલું વાક્ય છે ને વિધાન બનાવવું પડે. ડુ યુ રાઇટ યોર હોમવર્ક આ પ્રશ્નાર્થ વાક્ય છે એને વિધાન વાક્ય બનાવીએ એટલે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકે es વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ. તો અહીંયા જો યુ કરતા છે એની સાથે મૂળ રૂપ જ વપરાય એટલે યુ રાઇટ યોર હોમવર્ક પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય અને ડુ પણ નીકળી જાય. તો વાક્ય હવે કેટલું વધશે વિધાન બનાવી એટલે યુ રાઇટ યોર હોમવર્ક. હવે પહેલો ફેરફાર કાળની અંદર થાય છે એટલે સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ થઈ જાય એટલે રાઇટ નું થશે wrote. બીજો ફેરફાર સર્વનામમાં છે સર્વનામ એક યુ અને એક યોર. યુ પછી ક્રિયાપદ આપેલું છે એટલે યુ ને આપણે કર્તા વિભક્તિ સમજીએ એટલે યુ બીજો પુરુષ છે તેનો ફેરફાર સાંભળનાર મુજબ થશે. તો અહીંયા યુ કર્તા વિભક્તિ છે તો મી ની કર્તા વિભક્તિ શું થશે આય. હજી નહીં સમજાય કેટલાને ફરીથી કહું ચિંતા કરતા નહીં આ બધું તમે શીખી જશો. એટલે યુ નું થશે આઈ રાઇટ નું આપણે કર્યું wrote પ્લસ આપેલું છે યોર. યોર એટલે સંબંધક વિભક્તિ એનો ફેરફાર સાંભળનાર મુજબ સાંભળનાર મી છે. અહીંયા યોર ની કેવી વિભક્તિ છે સંબંધક વિભક્તિ છે તો મી ની સંબંધક વિભક્તિ શું થશે આઈ મી અને માય. તો આપણે શું થશે માય અને પછી હોમવર્ક. તો શું થયું માય ફાધર આસ્ક્ડ મી કે મારા પિતાએ મને પૂછ્યું કે મેં મારું હોમવર્ક કર્યું છે કે કેમ. તો અહીંયા if અથવા whether નો મતલબ થાય છે કે કેમ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોય છે ત્યારે સંયોજક તરીકે if અથવા તો whether વપરાય છે. જે લોકો નવમા ધોરણમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા હશે એને બધું જ સમજાઈ ગયું હશે. પરંતુ જે લોકો નથી શીખ્યા એને બિલકુલ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ટોપિક શીખીશું ત્યારે ફરીથી આપણે આની ચર્ચા કરીશું. ત્યાર પછીનું સંયોજક ત્યાર પછીનું સંયોજક છે એ છે so that. so that જો so that બાજુમાં છે વચ્ચે so dash 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 એવું નથી. so that બાજુમાં છે જેનો અર્થ થાય છે જેથી કરીને અને આ so that છે એ હેતુ દર્શાવવા માટે વપરાય છે. એટલે કે હેતુ દર્શાવતા વાક્યની પહેલા વપરાય છે. so that હેતુ દર્શાવે છે. જો બાજુમાં જ્યારે so that હોય છે ત્યારે એનો અર્થ થાય છે જેથી કરીને. ઉદાહરણ દ્વારા સમજીએ. she works very hard કે તેણી સખત મહેનત કરે છે. so that she can get good marks જેથી કરીને તે સારા માર્ક્સ લાવી શકે છે. તો અહીંયા સખત મહેનત કરવાનો હેતુ શું છે કારણ કે તેણીને જેથી કરીને સારા માર્ક્સ આવે છે. તો અહીંયા she can get good marks એ શું બતાવે છે હેતુ દર્શાવે છે. એટલે કે હેતુ દર્શાવતા વાક્યની પહેલા so that વપરાય છે. હવે તમને ફંક્શન જ્યારે શીખાતા ત્યારે તમને so that બાજુમાં અને અલગ શીખવાડેલું હતું. જ્યારે so that બાજુમાં હોય છે ત્યારે ફંક્શન વપરાય છે describing purpose. purpose એટલે કે હેતુ દર્શાવવા માટે વપરાય છે.
અને ખાસ યાદ રાખવાનું કે જો તમને સંયોજક તરીકે જ્યારે પૂછાય છે ત્યારે અહીંયા સો ધેટની જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાર પછીનું વાક્ય હેતુ દર્શાવતું હોય અથવા તો ત્યાર પછીના વાક્યની અંદર કોઈ પણ મોડેલ ઓક્સિલરી આપેલી હશે કે કેન, કુડ, મે, માઇડ, વુડ કે શુડ, કોઈ પણ મોડેલ ઓક્સિલરી હશે. હજુ એક ઉદાહરણ જોઈએ. My mother went to the market. કે મારી માં બજારમાં ગઈ so that she could buy vegetables. જેથી કરીને તેની શાકભાજી ખરીદી શકી. તો બજારમાં ગઈ કયા હેતુથી ગઈ? જેથી કરીને તેની શાકભાજી ખરીદી શકી. તો શાકભાજી ખરીદી શકી એ શું છે? હેતુ દર્શાવે છે. તો so that છે એ હેતુ દર્શાવતા વાક્યની પહેલા વપરાય છે અને ત્યાર પછી કોઈ પણ મોડેલ ઓક્સિલરી હોય છે એ તમારે યાદ રાખવાનું છે. ત્રણ વસ્તુ યાદ રાખવાની. so that નો મતલબ થાય જેથી કરીને, અને so that હેતુ દર્શાવવા માટે વપરાય છે એટલે so that પછીના વાક્યની અંદર કોઈ પણ મોડેલ ઓક્સિલરી આપેલી હશે અને જ્યારે બાજુમાં so that આપેલું હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. પર્પસ એટલે કે હેતુ દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછીનું સંયોજક છે as. આ તો બિલકુલ સહેલું છે, આપણે શીખી ગયા છે. as નો અર્થ થાય છે ના જેવું. પોઝિટિવ ડિગ્રી 8મા ધોરણમાં પહેલા સેમેસ્ટર અને બીજા સેમેસ્ટરમાં બેયમાં શીખી ગયા. 9મામાં શીખી ગયા. હવે 10મામાં પોઝિટિવ ડિગ્રીનું વાક્ય. તો પોઝિટિવ ડિગ્રીના વાક્યની અંદર શું હોય? as વિશેષણ અને as. બે વાક્ય આપેલા છે. રાહુલ is clever. રાહુલ એ હોશિયાર છે અને એવું આપેલું છે મેહુલ is also clever. કે મેહુલ પણ હોશિયાર છે. મતલબ કે બંને એક સરખા હોશિયાર છે. તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય શું બનશે? તો શું કહેશું આપણે? રાહુલ is as clever as મેહુલ. કે રાહુલ એ મેહુલ જેટલો જ હોશિયાર છે. પોઝિટિવ ડિગ્રીના વાક્યો તો 10મા ધોરણના વિદ્યાર્થીઓને આવડતા જ હોય એટલે as વિશેષણ as. પોઝિટિવ ડિગ્રીની અંદર as વિશેષણ અને as વપરાય છે. આ તો બધાને ખ્યાલ જ હોય છે. ત્યાર પછીનું સંયોજક છે so as. so dash 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 અને as. તો આ so as છે એ પોઝિટિવ ડિગ્રીના નકાર વાક્યની અંદર વપરાય છે. પોઝિટિવ ડિગ્રીનું જ્યારે હકાર વાક્ય હોય છે ત્યારે as વિશેષણ as વપરાય છે અને પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય હોય છે ત્યારે so વિશેષણ અને as હોય છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ રાજકોટ is big city. રાજકોટ એ મોટું શહેર છે. અને બીજું વાક્ય એવું હોય કે મોરબી is not big city. કે મોરબી એ મોટું શહેર નથી.
મતલબ રાજકોટ મોટું છે અને મોરબી નાનકડું છે. તો આપણે વાક્ય શું બનાવશું કે મોરબી એ રાજકોટ જેટલું મોટું નથી. તો વાક્ય શું બનશે કે મોરબી is not so big as રાજકોટ. કે મોરબી એ રાજકોટ જેટલું મોટું નથી. તો જો સો વિશેષણ અને એઝ આપણે 9મા ધોરણની અંદર ડિગ્રીમાં જોયું હતું તુલના, એક કરતાની એક સાથેની તુલના, એક થી વધારે સાથેની તુલના. હવે આ વાક્ય કયું બન્યું પોઝિટિવ ડિગ્રીનું. મોરબી is not so big as રાજકોટ. કે મોરબી રાજકોટ જેટલું મોટું નથી. મતલબ કે રાજકોટ મોટું છે, મોરબી નાનકડું છે. જો આ જ વાક્યને તમારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવું હોય તો શું બને કે રાજકોટ is bigger than મોરબી. કે રાજકોટ એ મોરબી કરતા મોટું છે. જો બે વાક્ય અલગ અલગ થશે, આ પોઝિટિવ ડિગ્રીનું, આ કમ્પેરેટિવ ડિગ્રીનું, પરંતુ વાક્યનો અર્થ બદલાતો નથી. પહેલા વાક્યમાં અર્થ શું છે મોરબી નાનકડું છે, રાજકોટ મોટું છે. તો બીજા વાક્યનો અર્થ શું થાય રાજકોટ is bigger than મોરબી, મતલબ રાજકોટ મોરબી કરતા મોટું છે. અને આનો અર્થ શું છે કે મોરબી રાજકોટ જેટલું મોટું નથી, મતલબ રાજકોટ મોટું, મોરબી નાનકડું. અર્થ તો સેમ ટુ સેમ જ રહેવાનો છે, બરોબર છે. તો તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય છે ત્યારે એનું હકાર વાક્ય હોય ત્યારે શું વપરાય તો શું વપરાય મોરબી is આ નોટ નહીં આવે. મોરબી is as big as રાજકોટ. કે મોરબી રાજકોટ જેટલું જ મોટું છે. પરંતુ એક નથી એવું કેવું હોય ત્યારે શું કહે મોરબી is not as ની જગ્યાએ હું લખશું so big as રાજકોટ. એટલે as વિશેષણ as હકાર વાક્યમાં વપરાય છે અને so વિશેષણ as નકાર વાક્યની અંદર વપરાય છે. જો આ જગ્યાએ તમને ખાલી જગ્યા આપેલી હોય તો તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે એની પહેલા નોટ આપેલું હોય તો અહીંયા so આવશે અને જો નોટ નહીં હોય તો શું આવશે as big as. એટલું યાદ રાખવાનું છે. એટલે so as પોઝિટિવ ડિગ્રીના નકાર વાક્યમાં વપરાય છે અને as પોઝિટિવ ડિગ્રીના હકાર વાક્યમાં વપરાય છે. ત્યાર પછીનું સંયોજક છે then. THAN then નો અર્થ થાય છે ના કરતા. અને જો THEN હોય ત્યારે એનો અર્થ થાય છે પછી, અને THAN હોય ત્યારે એનો અર્થ થાય છે ના કરતા વધારે એવો અર્થ સૂચવવા માટે વપરાય છે. તો ક્યારે વપરાય છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વપરાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે રાધિકા is tall. રાધિકા એ ઊંચી છે. અને બીજું વાક્ય છે અને માધવી is taller. માધવી વધુ ઊંચી છે. રાધિકા ઊંચી છે અને માધવી વધુ ઊંચી છે. તો આપણે એમ કેવું છે કે માધવી એ રાધિકા કરતા વધુ ઊંચી છે. તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય શું બનશે માધવી is taller than રાધિકા. કે માધવી એ રાધિકા કરતા ઊંચી છે. તો કમ્પેરેટિવ ડિગ્રીનું જ્યારે વિશેષણ હોય ત્યારે વિશેષણ ER પ્રત્યય હોય તો ત્યાર પછી then જ વપરાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. કેટલાક વિશેષણો એવા છે કે જેને ER પ્રત્યય નથી લાગતું ને આ મોર લાગે છે.
તો કદાચ એવું હોય કે રાધિકા ઇઝ ટોલ ની જગ્યાએ બ્યુટીફુલ આપ્યું હોય તો કે રાધિકા એ સુંદર છે અને માધવી ઇઝ મોર બ્યુટીફુલ એવું આપેલું હોય તો બ્યુટીફુલર એવું બોલાતું નથી, એની જગ્યાએ આપણે શું કહીએ છીએ મોર બ્યુટીફુલ. તો વાક્ય શું બને માધવી ઇઝ મોર બ્યુટીફુલ ધેન રાધિકા. ટૂંકમાં કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વપરાય છે. એઝ વિશેષણ એઝ પોઝિટિવ ડિગ્રીમાં, સો વિશેષણ એઝ પોઝિટિવ ડિગ્રીના નકાર વાક્યની અંદર અને ધેન એ કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વપરાય છે. ત્યાર પછી હવે જે આપણે શીખવાનું છે એ સો ધેટ. એક વખત શીખી ગયા એ સો ધેટ ને, પરંતુ અહીંયા સો ડેશ 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 અને પછી ધેટ, ત્યારે એનો અર્થ થાય છે એટલું કે. તો અહીંયા સો ધેટ છે એ પરિણામ દર્શાવવા માટે વપરાય છે અને બાજુમાં જે સો ધેટ હતું એ હેતુ દર્શાવવા માટે વપરાય છે. એટલે ત્યારે ફંક્શન વપરાતું, જ્યારે બાજુમાં હોય છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. અને સો પછી આ ડેશ ડેશ છે ને અહીંયા વિશેષણ આવશે અને પછી ધેટ. એટલે આપણે આને શું બોલીએ સો પ્લસ વિશેષણ અને પ્લસ ધેટ. આ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. 9મા ધોરણનો પહેલો જ યુનિટ ચિત્તાસ ટીયર, એની અંદર જે વાક્ય હતું એ જ વાક્ય લગભગ હું ઘણા વર્ષોથી બોલતો આવું છું અને એ જ વાક્ય કહીએ છીએ. અહીંયા પાઠની અંદર એવું તમને વાક્ય આપેલું હતું કે cubs were too small to run away, કે બચ્ચાઓ દોડવા માટે એટલા નાનકડા હતા. જ્યારે આપણે ફંક્શન શીખતા હતા ત્યારે પણ TOO2 આપણે શીખી ગયા હતા. TOO2 પ્લસ વિશેષણ અને પ્લસ ઇન્ફિનિટિવ અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે કે બચ્ચાઓ એટલા નાનકડા હતા કે તેઓ દોડી શક્યા નહીં. હવે આને સો ધેટ વાળું વાક્ય બનાવીએ તો શું બનશે? The cubs were so small પછી ધેટ, બચ્ચાઓ એટલા નાનકડા હતા કે they could not run away, કે બચ્ચાઓ એટલા નાનકડા હતા કે તેઓ દોડી શક્યા નહીં. તો બચ્ચાઓ નાનકડા હતા એ શું છે કારણ? તો પરિણામ શું આવ્યું? દોડી શક્યા નહીં. તો સો વિશેષણ ને ધેટ, જો આ સો સ્મોલ વિશેષણ અને પછી ધેટ, સો વિશેષણ અને ધેટ હોય છે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. અથવા તો ધ્યાન રાખજો TOO2 વિશેષણ 2 અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે પણ ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. જો કદાચ આ હશે ને તો તમને મગજમાં આવી જશે, પરંતુ આ TOO2 વાળું વાક્ય જોઈશે ને તો 100 માંથી લગભગ 40% વિદ્યાર્થીઓ છે એનું આ વાક્ય ખોટું પડે. કયું ફંક્શન ખબર જ ન પડે. પરંતુ યાદ રાખજો TOO2 વિશેષણ 2 અને ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, અથવા તો 100 વિશેષણ અને ધેટ હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. તો અહીં શું થયું? 100 વિશેષણ અને ધેટ, કે બચ્ચાઓ એટલા નાનકડા છે કે તેઓ દોડી શક્યા નહીં. હજુ એકાદ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે this topic is so difficult
this topic is so difficult that we cannot understand it. કે આ વિષય એટલો અઘરો છે કે અમે તેને સમજી શકીએ એમ નથી. તો એ શું થયું? is એટલે કે so વિશેષણ અને that વપરાયું. હવે આને 2 વાળું વાક્ય બનાવવું હોય તો ચાલો મારી સાથે સાથે તમને જેવું યાદ આવ્યું હોય ને એવું તમે બોલતા જજો. તો વાક્ય કેવું બનશે? This topic is too difficult to understand for us. એટલે કે અમારા માટે, કે આ ટોપિક અમારા માટે ખૂબ જ અઘરો છે. અથવા તો આનો મતલબ શું થશે કે આ ટોપિક એટલો અઘરો છે કે અમે સમજી શકીએ એમ નથી. બંને વાક્ય અલગ અલગ છે પણ વાક્યનો અર્થ એક જ થાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે TOO પ્લસ વિશેષણ હોય અને એના પછી જ્યારે આ જગ્યાએ ખાલી જગ્યા હોય તો આ ખાલી જગ્યાની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. અથવા તો અહીંયા તમને મૂળ રૂપ આપેલું છે, આ જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તોય તમારે જોવાનું કે TOO પ્લસ વિશેષણ છે અને ત્યાર પછી ઇન્ફિનિટિવ જ આવે એટલે કે ટુ જ આવે. અથવા તો આખું વાક્ય આપેલું છે, અહીંયા વિશેષણ છે, આ જગ્યાએ ખાલી જગ્યા છે તો એ જગ્યાએ TOO જ આવે. પરંતુ આ ક્યારે ખબર પડશે? જો આ તમને વાક્ય રચના ખબર હશે તો. વાક્ય રચના શું થાય? કર્તા પ્લસ એમિઝા વોઝ વેર કે શેલ બી પ્લસ TOO પ્લસ વિશેષણ પ્લસ ઇન્ફિનિટિવ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ. જો હોય તો મૂકવાના. અને જો આ સો ધેટ વાળું વાક્ય જોઈએ તો કેવું બને? કર્તા એમિઝા વોઝ વેર શેલ વિલ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ અને પછી આખું વાક્ય બનશે કર્તા મોડેલ ઓક્સિલરી પ્લસ નોટ અને પ્લસ મૂળરૂપ કર્મ ને અન્ય શબ્દ. કદાચ અહીં હકાર વાક્ય હોય તો નોટ ન પણ હોઈ શકે. આ બેયની વાક્ય રચના તમે તમારી બુકની અંદર નોંધ કરી લેજો કારણ કે આ તમારા માટે નવું છે એટલે આ ખાસ સમજી લેજો. ચાલો એક કામ કરીએ. હવે પછીના જે 3 કંજક્શન છે ને એ રિલેટિવ પ્રોનાઉન્સ છે. who અને whose. એ ત્રણે ત્રણ એક સરખા છે, માત્ર થોડો ઘણો ફેરફાર છે. એટલે એક કામ કરીએ કે આ ત્રણે ત્રણ સંયોજકો છે એને આપણે આવતીકાલે સમજશું. બરોબર છે? આજે અહીંયા સુધી જ રાખીએ છીએ. પરંતુ આજે અત્યાર સુધી જે વિષયો આપણે ટોપિક પૂરા કરતા જઈએ છીએ સાથે સાથે તમને પણ આવડતા હોવા જોઈએ. કદાચ તમને ન સમજાય તો હું જ્યારે તમને આ વિડીયો મોકલું છું એ જ સમયે બરાબર જોઈ લ્યો અને ત્યાર પછી રાત્રે સૂતી વખતે એક વખત આ વિડીયોને તમે જોઈ લ્યો. જો યાદ રાખવું કે સમજવું એમના માટે કન્ટિન્યુ બુક લઈને બેસી રહેવું એ જરૂરી નથી. પરંતુ તમે નવરા બેઠા બેઠા પણ તમે વિચારી શકો છો કે જો તમે એક આખો વિડીયો જોવો છો પછી એમાંથી જે તમને સાર લાગતો હોય કે આ મને નથી આવડતું, આ મારા માટે અગત્યનું છે, અથવા તો આ નવું છે, હું પહેલી વખત શીખું છું, અથવા તો હું શીખી ગયો હતો પરંતુ અત્યારે ભૂલાઈ ગયું છે, એવા પોઈન્ટને તમે નોંધ કરી લો અને પછી તમારી પાસે એક નાનકડી ચીટકી રાખો, એક નાનકડું પેજ અથવા તો નાનકડી ડાયરી રાખો, એની અંદર અગત્યના પોઈન્ટ તમે લખી નાખો અને જ્યારે સમય મળે ત્યારે ખાલી એક વખત મુદ્દાને વાંચી લ્યો અને પછી શાંતિથી જ્યારે બેઠા હોય ત્યારે તમે એમના મુદ્દા વિશે વિચારો કે ભાઈ સો ધેટ બાજુમાં અને સો વિશેષણ ધેટ આ બેયમાં ફેર શું. તો ચાલો સાહેબે એક ઉદાહરણ આપ્યું તો આપણે એના જેવા બે ઉદાહરણ વિચારીએ. આના જેવું જ વાક્ય બનાવીએ. The cubs were too young વાળું વાક્ય હતું એના જેવું જ બીજું વાક્ય બનાવવું હોય તો કેવું વાક્ય બની શકે?
તમે એવું તમારી જાતે કરી શકો છો અને તો જ તમને આવડશે. બરોબર છે? તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે પાછો WH ક્વેશ્ચન એટલે કે રિલેટિવ પ્રોનાઉન્સ હું મને whose વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.